મારું નામ રમેશભાઈ મારું છે. હું ખાંભા તાલુકાના દરડી ગામે રહું છું અને જે ખાંભા તાલુકાની મંડળીનું જે કામ મેં ઉપાડ્યું હતું, આ મંડળીના કામને લઈ અને અહીંના ભાવડીના ભરતભાઈ ભોપાભાઈ રાઠોડ તેને અને પરવીન સરવૈયા અને રાઘુરામ રાઠોડ ત્રણેય થઈ અને મને મારી દુકાનના દાદરાની નીચે ઉતરતામાં મારી ગાડી લઈ અને મારા ઘરે જવા નીકળ્યો હતો તો મને બે રેમેથી માર મારવામાં આવ્યો છે. મને પગના ભાગે અને માથાના ભાગે આમાં મને એક કાનમાં મને બહુ વાગેલું છે અને મને ઢોર મારવામાં આવેલું છે. તો હું તમામ સભાસદોને વિનંતી કરું છું કે ખાંભાના સરકારી દવાખાને બધા આવી અને તમામ મંડળીના સભાસદો ખાંભા દવાખાને આવી અને આ મંડળીના ગેરરીતિ ચલાવનાર વ્યક્તિ વિરુદ્ધ મેં અરજી કરી હોય અને હું અનુસૂચિત જાતિના હક અધિકાર અને એની લડાઈ માટે લડતો હોય, જેથી મારી આજે આવો બનાવ બનાવવામાં આવેલ છે, તો બધા આવી અને મને મદદ કરે અને આવા લોકોને વિરુદ્ધ ખોટી અરજી કરવાની હોય તો મને પણ કહી શકે અને મેં એની વિરુદ્ધ કરેલ છે જે એ સત્ય કરેલ છે, પણ મારી સામે એણે ખોટું કરી અને મને બેરહેમીથી મારેલો છે. તો તમામ સભાસદો ખાંભા સરકારી દવાખાને આવે, મારી બે હાથ જોડી અને વિનંતી છે. જય ભીમ.